આની કાંધે હજારો વીઘા ખેતર ખેડીને હજારો મણ ધાનનું ઉત્પાદન કરીને મારા તમારા પેટ ભર્યા છે. બળદને રસ્તે તો રજળવા નહીં જ દે કે સદભાવના બળદ આશ્રમની અંદર હજારો બળદ આશ્રય લઈ રહ્યા છે. આ બળદો માટે ઘાસચારો, ખાણ, દાણ, ગોળ ખૂબ મોટા પ્રમાણમાં જરૂર પડતી હોય મારા વાલા. આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, ખેડૂત મિત્રો સુધી શેર કરજો, દરેક ગામડાઓમાં શેર કરજો. અને આંખમાંથી આપજો દડ 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 આંસુડા પડે છે. આ આંસુ લૂછવાનું સત્કાર્ય તમે કરી લેજો મારા વાલા. ખેડૂતો પણ ખૂબ સાથ અને સહકાર સદભાવના બળદ આશ્રમને આપે છે. ત્યારે ગયા ચોમાસામાં કુદરતને આધીન ખૂબ માવઠાઓ થયા અને ચોમાસું મગફળીનો પાક નિષ્ફળ ગયો. નહીં તો ઘણા ખેડૂતો ચોમાસું મગફળીનો પાલો અહીં બળદ આશ્રમમાં મોકલાવતા હોય છે, પણ એ મોકલી નથી શક્યા. એનો અમને ખેદ છે ને ખેડૂતોને પણ ખેદ છે. ત્યારે આ વર્ષે ઉનાળુ મગફળીનો પાલો જે ખેડૂતોએ કર્યો હોય, ઉનાળુ મગફળી જે ખેડૂતોએ કરી હોય અને એનો પાલો સદભાવના બળદ આશ્રમમાં મૂંગા અબોલ જીવ માટે, નિરાધાર રખડતા ભટકતા બળદો માટે મોકલાવો હોય, અમારો સંપર્ક કરશો. રાજકોટની આજુબાજુના વિસ્તારમાંથી, આજુબાજુના ગામડાઓમાંથી અમે અમારું વાહન મોકલી અને આપની ચોમાસું હોય, ઉનાળુ હોય, મગફળીનો પાલો હોય, ચણાનું ખારીઓ હોય કે ઘાસચારો હોય, લીલી જુવાર હોય, મકાઈ હોય વગેરે ઘાસચારો છે એ અમે અમારું વાહન મોકલીને ત્યાંથી ભરી આપીશું. કે સદભાવના બળદ આશ્રમની અંદર હજારો બળદ આશ્રય લઈ રહ્યા છે. દરરોજ હજારો મણ નિરણ જોતી હોય તો એને પહોંચી વળવા માટે આપનો સાથ અને સહકારની અપેક્ષા છે મારા વાલા. આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, ખેડૂત મિત્રો સુધી શેર કરજો, દરેક ગામડાઓમાં શેર કરજો. આની કાંધે હજારો વીઘા ખેતર ખેડીને હજારો મણ ધાનનું ઉત્પાદન કરીને મારા તમારા પેટ ભર્યા છે. આ પેઢીઓ નિભાવી છે આપણી, તો આજે એનો નિભાવ કરવો એ આપણી ફરજ છે. ત્યારે એક એક બળદ હચવાય સદભાવના વૃદ્ધાશ્રમની જવાબદારી છે. સાથે તમારો સાથ અને સહકાર મળ્યો છે, મળતો રહે એવી અપેક્ષા સાથે સદભાવના બળદ આશ્રમ રાજકોટ.